ગૃહ રાજ્યમંત્રી વડોદરાની દીકરીની વાત કરીને ભાવુક થયા હતા। વડોદરામાં મોડી રાત્રે ભાયલી ફાટક પાસે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીકરી સાથે આચરાયેલી હેવાનિયત અંગે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું, ગુજરાતની દીકરી સાથે બનેલી ઘટનાને લઈને મારું લોહી ઉકળી ગયું છે। આ હેવાનોને પકડવા પોલીસને માં અંબા શક્તિ આપે। અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું, ભલે તેઓ કોઈ પણ ખૂણામાં છુપાયેલા હોય। નવરાત્રીના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ ન કરતા। એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે।